જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। વેજલપુર એમજીવીસીએલના નાયબ ઇજનેર સંગાડાની મનમાની। વેજલપુર ગ્રામ્ય વિસ્તારમાં અંદાજિત હજારોનું બિલ બાકી હોવા છતાં નાયબ ઇજનેર સંગાડા સાહેબ તેમના વીજ મીટર કેમ નથી કાપતા? માત્ર 4000 બિલ બાકી હોય તેવા સામાન્ય અને ગરીબ વ્યક્તિઓના જ બિલ કેમ કાપવામાં આવે છે? આવો અન્યાય કેમ? વાત કરીએ તો વેજલપુર એમજીવીસીએલની તો તારીખ 15/12/2023 રોજ ડીસી પ્રોગ્રામના નામે વેજલપુર ગામના વીજ મીટરના બિલ બાકી હોય, વીજ મીટરના બિલની ભરપાઈ ન કરી હોય તેવા લોકોના વીજ મીટર કનેક્શન કાપી નાખવામાં આવે છે। ત્યારે એક વિકલાંગ વ્યક્તિનું બિલ 3 થી 4000 બાકી હોય કે જેથી તેને આ બિલની ભરપાઈ કરવા માટે એક દિવસની માંગણી કરી હતી, પણ વિકલાંગ વ્યક્તિની કોઈ વાત સાંભળવામાં ન આવી અને આખરે તેમના વીજ મીટરનું એમજીવીસીએલ માંથી આવેલ હેલ્પરો દ્વારા થાંભલા ઉપરથી એક વિકલાંગ વ્યક્તિનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે। ત્યારે આને જાણ જાગૃત નાગરિકે સ્થળ ઉપર જઈને એમજીવીસીએલના નાયબ ઇજનેર સંગાડા સાહેબ જોડે ટેલિફોનિક વાતચીત કરી, પરંતુ સંગાડા સાહેબે માનવા જ તૈયાર ન હતા। ત્યારે સ્થાનિક જાગૃત નાગરિકે વેજલપુર ગ્રામ્ય વિસ્તારમાં આવેલ કચેરીઓનું કેટલું વીજ બાકી છે તે પૂછતા તેમણે કહ્યું હતું કે હા, તેમનું વીજ બિલ બાકી છે। ત્યારે બાકી રહેલ વીજ બિલ બાકી છે તો તેમના વીજ કનેક્શન કેમ નથી કાપતા તેવો સવાલ તેમણે કરતા જણાવ્યું હતું કે અબો ગવર્મેન્ટના કનેક્શનો નથી કાપતા તે ઉડાવ જવાબ આપીને ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ કચેરીનો લૂલો બચાવ કરી રહ્યા છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ત્યારે વેજલપુર એમજીવીસીએલના સંગાડા સાહેબને કદાચ નીતિ નિયમોની ખબર નહીં હોય તો અમો તેમને નીતિ નિયમોની જાણકારી આપીએ તો સંગાડા સાહેબ સાંભળો, આ ભારત દેશ લોકશાહી દેશ છે અને લોકશાહી દેશમાં બધા જ માટે સરખાને સમાન નીતિ નિયમો હોય છે, એટલે બધા જ માટે એક સરખી કાર્યવાહી કરવામાં આવે તેવી વેજલપુર ગામમાં માંગ ઉઠી છે। અને વધુમાં વધુ એક વીજ ગ્રાહકનું કનેક્શન થાંભલા ઉપરથી વીજવાર કાપી નાખવામાં આવ્યો હતો। ત્યારે વીજ ગ્રાહક દ્વારા વીજ બિલની બાકી રકમ ઓનલાઈન ભરી દેવામાં આવી હતી, તેમ છતાં તેમનું વીજ કનેક્શન હજુ સુધી જોડવામાં આવ્યું નથી તેવો આક્ષેપ ગ્રાહક દ્વારા કરવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહ્યું કે એમજીવીસીએલ દ્વારા નાયબ ઇજનેર સંગાડા સાહેબ વેજલપુર ગ્રામ્ય વિસ્તારોમાં કચેરીઓના બાકી વીજ બિલની રકમને લઈને વીજ મીટર કનેક્શન કાપશે ખરા કે પછી જૈસા ચલતા હૈ વૈસા હી ચલેગા, અને એ તો હવે આવનારો સમય જ બતાવશે। શું તમારી શું સમસ્યા હતી? મારી સમસ્યા એવું હતી કે મારું વીજ બિલ બાકી હતું અને મેં કાલે ભરી દીધું, ભરવા છતાં બી મારું કનેક્શન હજી જોડવામાં આવ્યું નથી। કેટલું તમારું વીજ બિલ બાકી હતું? લગભગ 5400 રૂપિયા કંઈક બાકી હતું। તો તમે કચેરીમાં ભર્યું કે પછી કઈ રીતના પેમેન્ટ ભર્યું? ઓનલાઈન ભર્યું મેં। ક્યારે ભર્યું હતું? લગભગ કાલે 1-1:30 વાગે ભર્યું મેં। તેમ છતાં જો તમારું કનેક્શન જોડી નથી કર્યું અમને? ના, નથી કર્યું। વારંવાર ફોન કરવા છતાં બી લગભગ એ લોકો ઉલટા સીધી જવાબ આપે। તમે એમજીવીસીએલમાં જાણ કરી એના માટે? જાણ કરીએ, 2-3 વાર ફોન બી કર્યો તો શું કહેવા માંગે છે ત્યાંથી એ લોકો ઉલટા સીધી જવાબ આપે। શું જવાબ આપે છે તમને? એ જવાબ એમ આપે કે ભાઈ એ ઓનલાઈન અમે મોનને નથી રાખતા, અમે ઓમ નથી કરતા, એમ બધે ઉલટા સીધી જવાબ આપે। તો તમારું જે બિલ ઓનલાઈન ભર્યું છે એને કોઈ પાવતી તમારા મોબાઈલમાં ખરી? એમજીવીસીએલનો બાકાયદો મેસેજ આવ્યો છે। તો તમે બતાવો ને એમાં વિડીયોમાં। હા, તો એ મેં એટલે તમારું હજુ સુધી બિલ ભરાયું નથી એવું કહે છે લોકો? હા, એ લોકો એમ કહે। તમે ઓનલાઈન ભરી દીધું? ઓનલાઈન ભરી દીધું પણ અમે મોનને નથી રાખતા એમ। તો એના માટે તમે ઉપર કોઈ કમ્પ્લેન્ટ કરી જીબીમાં? જીબીમાં મેં વારંવાર ફોન કર્યો, ઉલટા સીધી જવાબ આપે। શું જવાબ આપે તમને? જવાબ એમ આપે કે ભાઈ ઓનલાઈન અમે મોનને નથી રાખતા, આમ તેમ ફલાણું બધું એવો ઉલટા સીધી જવાબ। તમારું નામ શું? મારું નામ પાડા ઈસાક અબ્દુલ સત્તાર।